છે કે લાજ અને સંકોચને કારણે ઘણી વખત આપણે આપણી જે રીત રિવાજો આપણા સિદ્ધાંતો ફોલો કરતા હોય એને સાંસારિક આપણે કાકા મામા ફઈ ફ્રેન્ડ સર્કલ એની લાજને કારણે એ બોલતા આપણે અચકાતા હોય. તો સમજવું કે ત્યાં આપણી વૈષ્ણવતા કરતા આપણા લૌકિક સંબંધો ઊંચા આવી ગયા. જ્યારે જ્યારે લૌકિક સંબંધોની શરમમાં આપણે વૈષ્ણવતાને સેકન્ડરી કરી દેતા હોય ત્યારે સમજવું પોતાની જાતને જ મીંડું આપી દેવું કે ભાઈ હું બહુ મોટો વૈષ્ણવ કરું છું, પણ આજે એ હકીકત સામે આવી ગઈ કે મેં વૈષ્ણવતાને બીજા સ્ટેપમાં રાખી અને પ્રાયોરિટી મેં લૌકિક સંબંધને આપી. જેમ તમને કહું, ખાનપાનની બાબતમાં, અપરસની બાબતમાં આપણે કહેતા સંકોચ કરતા હોય ઘણા. અરે ભાઈ, શું કામ સંકોચ કરો છો? તમે ધર્મના માર્ગે છો તો શું કામ સંકોચ કે ભય રાખો છો? એક વખતની ના, આખી જિંદગી માટેનું સુખ. આપણે બાનું બનાવતા હોય કે અમારે આમ છે ને ઓલું છે ને. ભાઈ ચોખ્ખું કહી દો ને કે ભાઈ હું વૈષ્ણવ છું અને હું આ સિસ્ટમ ફોલો કરું છું. સ્વામિનારાયણ ના કયો, બીજા સંપ્રદાયનો કયો, 4-4, 5-5 વર્ષના, 6-6 વર્ષના નાના છોકરાઓ મારા વાલા એકાદશી રાખતા હોય સ્ટોન્સલી. આપણે આપણી જાતને વૈષ્ણવ કહીએ છીએ, પણ એકાદશી દિવસે આપણને જોઈએ છે 17 વાનગી. એમાંય આપણે બાના કાઢીએ છીએ કે મારી તો તબિયત, ભાઈ તને કોઈ પૂછ્યું? આ કારણ વગરના ખુલાસા દેતા હોય બેઠા બેઠા કે મારે તો શું તબિયત અનુકૂળ નથી ને એટલે મારે લેવું પડે. ભાઈ તને પૂછ્યું કોઈએ કે તું હું કામ નથી કરતો? એ આપણી અંદરનું જે ગિલ્ટ છે ને મારા વાલા, એ ગિલ્ટને ઢાંકવા માટે આપણે આવું જસ્ટિફિકેશન દેતા રહેતા હોય. તો જે વૈષ્ણવતાના જે પ્રોટોકોલ છે, નિયમો છે, જય શ્રી કૃષ્ણ બોલવામાં શું સંકોચ થાય? બોલો, આનંદથી બોલો. સભાયામ અપી કુર્વીત. કદાચ તમે વૈષ્ણવતાની કોઈ સિસ્ટમ ફોલો કરો છો તો શું કામ શરમાવો છો? બોલો. એકવાર બોલશો, કદાચ એકવાર સામેવાળાને દુઃખ લાગશે. હવે એ શરમમાં આપણે આઈ થિંક આ પ્રોટોકોલ ની બાબતમાં જ મેં પૂજ્ય નિત્યલીલા શ્રી ચંદ્રગોપાલજીની પુસ્તકમાં જ એ કિસ્સો એમણે બહુ સુંદર બતાવ્યો હતો. એ વાંચ્યું હતું કે કોઈ વૈષ્ણવ શેઠ, અંગ્રેજોની ગુલામી વખતનો ટાઈમ, કોઈ વૈષ્ણવ શેઠ હતા અને અંગ્રેજોના વખતમાં જે વોયસરોય હોય ને, ગવર્નર, એ ટાઈમનો અંગ્રેજ ગવર્નર, એ એમનો ખૂબ મિત્ર, એકદમ પાકો મિત્ર એમનો હતો. અને એમનો એકદમ ચુસ્ત નિયમ, કેમ કે વૈષ્ણવ હતા એટલે બહારનું ખાનપાન કે કોઈ વસ્તુ કઈ ખાય નહીં. આપણે તો હવે બહારનું ખાઈએ નહીં, પાડવું છે, પણ કોઈને કહેવામાં આપણને સંકોચ થાય. હવે એ ભાઈની છોકરીના લગ્ન હોય એટલે મિત્રોને બધાને ભોજમાં, અને એ સમયે કઈ ગવર્મેન્ટમાં એ પોતે બી ઊંચી પોસ્ટ પર હતા, તો દરેકને બોલાવ્યા ભોજમાં. ને આ વાયસરોય જે અંગ્રેજ હતો એને પણ આમંત્રણ આપ્યું. બધા ભોજમાં બેઠા અને પોતે પણ વાયસરોયની બાજુમાં ખુરશી લગાડીને બેઠા. ને ઓલો જાણતો હતો કે આ ખાશે નહીં, આનો વર્ષોનો નિયમ છે, પણ છતાં એને ચાય કરીને એમની છેડ્યા કે તમે કેમ નથી જમતા, તમારું મગાવો. તો પેલા એ કહ્યું કે હું તો, મારે સિદ્ધાંત છે કે હું આવી રીતે ખાનપાન કોઈના હાથનું બી લેતો નથી, કોઈની સાથે પણ બેસીને હું ના લઈ શકું, હું વૈષ્ણવ છું. ત્યારે પેલા એ કહ્યું વાયસરોય કે તમને ખબર છે તમે કોને ના પાડો છો? ત્યારે આ કહ્યું કે હા મને ખબર છે, એક તમે મિત્ર છો ને મિત્ર સામે ખોટું ના બોલાય એટલે મેં સાચી વાત કરી. વાયસરોયે કીધું કે હું ખાલી મિત્ર નથી. ત્યારે શેઠે કહ્યું કે હા મને ખબર છે તમે ખાલી મિત્ર નથી, તમે વાયસરોય છો.
ને તમને ના પાડીએ તો તમે ફાંસીએ ચડાવી શકો. તો કે આટલી તમને ખ્યાલ છે છતાંય તમે મને ના પાડો છો. ત્યારે શેઠે કહ્યું કે તમારે મને ફાંસીએ ચડાવવો હોય તો ફાંસીએ ચડાવી દો, પણ હું એવા સંતોષ સાથે મરીશ કે મેં મારા ધર્મ સાથે કોમ્પ્રોમાઇઝ ના કરી. તો મારા વાલા, આટલી નિષ્ઠા, આટલી અડગતા તો પોતાના ધર્મને પાળવામાં હોવી જ જોઈએ. આજે કોઈ તમને ઓફર કરે કે હવે સપોઝ કે તમે વૈષ્ણવતાના નિયમો, હવે તો જો કે એટલું પડાતું નથી, પણ પાડતા હોવ તો આનંદની વાત છે કે બહારનું ખાનપાન ના તેને. કોરોના પછી મને ખરેખર બહુ આશા હતી કે હવે બધું પૂરું થઈ જશે, છૂટી જશે, પણ ડબલ થઈ ગયું. એનીવેઝ, તો બહારનું ખાનપાન તમે નથી કરતા અને કોઈ સગાવાલા, કાકા, મામા, ભાઈ, ફુવાઈ આવીને કીધું કે ચાલો આપણે બહાર હોટલમાં જાય કે, તો ત્યારે તમે કેમ કે નિર્ભયતાથી ના પાડી નાખો. એમ થાય કે કાકાને કેમ ના પાડવી, ખોટું લાગી જશે. એટલે શું કરો કે આજે મારી તબિયત જરાક સારી નથી ને આજે મને આ છે ને મને ઓલું થઈ જાય છે. આવું થાય છે ને, ઘણા સાથે થતું હશે. તો આપણે બાના બનાવી, ચાલો એક વાર બાનો, બીજી વાર શું કેશો? કેટલી વાર પેટ બગડવાની વાત કરશો, કેટલી વાર તાવ આવવાની વાત કરશો, કેટલી વાર બધા બાના બનાવશો? કોક દી તો બાના છૂટી જશે. એના કરતા એક વખતની ના ને આખી જિંદગીનું સુખ. એક વખત નિર્ભયતાથી કહી દો કે હું વૈષ્ણવ છું ને હું આ સિસ્ટમ ફોલો કરું છું. શું એમાં ભય રાખવાનો, શું એમાં શરમ રાખવાની? એટલું આપણી સ્ટોન્ચનેસ તો જે હો, મદન મોહનલાલ પ્યારે કીધું, એટલી સ્ટોન્ચનેસ તો આપણી અંદર હોવી જોઈએ કે નહીં? આજે જે જનરેશન થી જેને નથી જોયું એવા લોકો પણ જો આટલી નિષ્ઠાપૂર્વક ફોલો કરવા લાગતા હોય, એ ધોળિયાવે એકાદશી, એના ધોળિયાઓના છોકરાવે એકાદશી રાખો વૈષ્ણવ થઈને, ને આપણે અહીંયા બાના બનાવીએ કે મારે તબિયત નું આ છે. ભાઈ, ખાવાનો અડકવો છે, તબિયત ની ઉપાધિ નથી. જે છે એ ઈમાનદારીથી સ્વીકારતા થાઓ, ખોટા બાના નહીં બનાવો. તો આપણા છોકરાઓને બી આપણે વ્રત કરાવતા નથી, કેમ કે નાનપણથી સંસ્કારો હોય તો થાય. વૈષ્ણવ છો તો એકાદશી નો વ્રત તો આપણે દરેકે રહેવો જ જોઈએ. તબિયત જેન્યુઅનલી કોઈની તબિયત એવી હોય એ વાત જુદી છે મારા વાલા, પણ આખી, જેમ હું દર વખતે કહું ને કે આપણે આખી દુનિયાને રમાડી શકીએ, આપણી જાતને ના. આપણી જાત હારે તો આપણે ઈમાનદાર રહીએ. આપણી ભીતર બેઠેલા જે અંતર્યામી છે એની સાથે તો આપણે ઈમાનદારીથી વર્તીએ. તો જય શ્રી કૃષ્ણ બોલવામાં, તિલક લગાડવામાં, કંઠી ધારણ કરવામાં, વૈષ્ણવતાના સિદ્ધાંતોને પાળવામાં ક્યારેય પાછી પાની કરવી નહીં, ક્યારેય સંકોચ રાખવો નહીં. એમાં લોકલાજ જો આડી આવશે મારા વાલા, તો તમે ધર્મ ક્યારેય જીવી નહીં શકો. યાદ કરો દામોદરદાસ કંભલવાળાની વાર્તા, કે જ્યારે સસરાએ કહ્યું કે આ રીતે જલ ભરીને જાઓ, એ અમારા માટે યોગ્ય ના કહેવાય, તમે આ રીતે નહીં કરો. તો સ્ત્રી પાસે જલ ભરાવાનું ચાલુ કર્યું. ત્યારે પેલા એ હાથ જોડ્યું, ભાઈ હવે તમને હું કઈ કહીશ નહીં. આ જો એક વખત નું દુઃખ છે, પછી કાયમી નું સુખ થઈ જાય. અને આ પ્રસંગથી ખરેખર અમારે બી ઘણી જગ્યાએ શીખવા જેવું છે. એટલે હું બી પેલા તો સંકોચમાં કરી લેતો, બહુ વાહે પડતા, પણ હવે એક વખત હાથ જોડીને કહી દઉં, ભાઈ તમારા ઘરે સેવા બિરાજતી હશે તો હું કઈક લઈશ, બાકી ખોટો આગ્રહ નહીં કરતા કઈ અરોગાવાનો. હવે હાથ જોડીને કહી દઉં છું, પણ એક વાર નું દુઃખ પછી કાયમી નું સુખ. ખોટું પછી આગ્રહ કરે જ નહીં. કદાચ કરે તો એમ કહું, ઠાકોરજી પૂછતા હો પછી કેજો. જે ઘરે એ વલ્લભકુલ માટે ખાનપાન નો નિયમ છે હો મારા વાલા, એમ અમે કોઈ બી જગ્યાએ કઈ ખાઈ ના શકીએ. આપણે આજે વૈષ્ણવતામાં જે, કેમ કે જેવું અન્ન તેવું મન, આજે આપણે જો પ્રોટોકોલ એ મર્યાદાને નહીં રાખીએ તો આપણા છોકરાઓમાં પણ એ નહીં આવે વસ્તુ.
અમારે તો બહાર જવું પડે ને ભાઈ. તમે નવી નવાઈના બહાર નથી જતા. એવા ઘણા વૈષ્ણવ છે કે જેની જોબ જ એવી છે હરવા ફરવાની, તો પણ એ લોકો કરે છે. જેને કરવું છે એ તો મેનેજ કરે જ છે, જેને પોતાને ફોલો કરવું છે એ તો કરે જ છે, પણ હોઠ આજા તો ઉત્તર જાજા. તો આ રીતે વૈષ્ણવના વ્યવહારમાં પણ જ્યારે ભી વાતચીત થાય તો ભગવત સ્મરણ થી જ ચાલુ થાય. વાણી રૂપી સામર્થ્ય આપણને આપ્યું છે તો ભગવદ નામથી જ આપણી વાણીનો પ્રારંભ થવો જોઈએ. તો જય શ્રી કૃષ્ણ કરીને એ વૈષ્ણવનો વ્યવહાર છે કે જય શ્રી કૃષ્ણ કરવામાં કદાચ સભા વચ્ચે પણ મળ્યા, પબ્લિકમાં પણ મળ્યા, તો વાતચીતની શરૂઆત તો આપણી જય શ્રી કૃષ્ણ થી જ થવી જોઈએ. એ ભગવત સ્મરણની ક્રિયા કરવામાં ક્યારેય સંકોચ રાખવો નહીં. સિમિલરલી કોઈ પણ માર્ગીય પ્રોટોકોલ્સ, માર્ગીય સિદ્ધાંતોને તમે ફોલો કરતા હોવ તો ડુ નોટ હેઝિટેટ